ખેતીવાડી વીજ જોડાણમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોઈપણ પ્રકારનું સ્માર્ટ મીટર લગાડવામાં આવતું નથી તથા આ ગ્રાહકને ત્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલ નથી અને જે ગ્રાહકને 50,000નું મેસેજ ફક્ત મેસેજ મોબાઈલ થ્રુ પહોંચેલ છે અને તે ટેકનિકલ ખામીના કારણે મેસેજ ગયેલ છે. ગ્રાહકને સ્થળ ઉપર મીટર રીડર દ્વારા 1261 રૂપિયાનું વીજ બિલ પાઠવવામાં આવેલ છે, જેની જાણ ગ્રાહકને તકની કચેરી દ્વારા સંપર્ક કરવામાં આવેલ છે અને જે 50,000નું બિલનો મેસેજ ગયેલ છે તે ખોટો મેસેજ ગયેલ છે ટેકનિકલ ખામીના કારણે અને તેમાં પણ સુધારો કરવામાં આવેલ છે અને ગ્રાહકને ફક્ત 1261 રૂપિયા વીજ બિલ પેટે ભરપાઈ કરવાના થાય છે તેની પણ સમજૂતી આપેલ છે. પરંતુ ભૂતકાળમાં આ જે ગ્રાહકના પ્રતિનિધિ છે શ્રી નારણભાઈ ફતેહસિંહ બારિયાનાઓ દ્વારા મીટર રીડર સાથે ઘર્ષણ ઊભું કરેલ હતું. તે બાબતની મીટર રીડર દ્વારા પોલીસ સ્ટેશન જાણ કરેલ હતી અને તેમને મામલતદાર કચેરી શ્રી હાલોલ સમક્ષ રજૂ કરી જામીન આપેલ હતા. તેનો દ્વેષભાવ રાખીને આ ખોટું પ્રચાર કરેલ હોય તેવું જણાઈ આવે છે. ખોટી અફવાઓથી દૂર રહેવું તેમજ વીજ બિલને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો લોકલ પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવો અથવા તો ટેલિફોનિક તથા ઓનલાઈન માધ્યમ દ્વારા પણ ફરિયાદ નોંધાવી અને તેનું નિરાકરણ કરી શકાય.